બ્રહ્મ સંબંધ પશ્ચાત મુખ્ય જે પહેલો ઉપદેશ છે, નિત્ય શ્રી ઠાકુરજીની સેવા કર. નિરોધ લક્ષણ ગ્રંથમાં આચાર્ય ચરણ આજ્ઞા કરે છે, હરિમૂર્તિ સદા ધ્યેયા. ત્યાં જે મૂર્તિ શબ્દ છે એ સ્વરૂપવાચક છે. જોજો બાલકૃષ્ણજીનું સ્વરૂપ આજકાલ હવે જ્યાં પણ નિર્માણ કરવામાં આવે ત્યાં અને ત્યાંથી લઈને છેટ જે વેચવા વાળો હોય એની દુકાન સુધી પહોંચે, સ્વરૂપ તે હોય છે. ચરણ, હસ્ત, મુખારવિંદ, અને એ જ દુકાનમાંથી જયારે કોઈ મર્યાદા વાળો, મર્યાદા માર્ગીય ભક્ત એ કૃષ્ણ ભક્તિ અર્થે જ્યારે ત્યાંથી એ સ્વરૂપ કે મૂર્તિ પધરાવે અને પછી એમાં બ્રહ્મની પ્રતિષ્ઠા કરે. શાસ્ત્રો બતાડે છે, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. આપણો શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ અને વેદની શ્રુતિઓ સ્પષ્ટપણે બતાડે છે, જીવ જીવમાં, કણ કણમાં શ્રી ઠાકુરજી વિદ્યમાન છે, બિરાજે છે. અન્ય પૂર્વાચાર્યોએ આ જગત એટલે જે આ દેખાતું જેટલું છે એ બધાને અસત્ય કહ્યો છે. આ બધું ખોટું છે, મૂકો મૂકો, ત્યાગ કરો, ભાગો આનાથી. ત્યારે શ્રી આચાર્ય ચરણે સ્પષ્ટ પ્રતિપાદન કર્યું કે જો તમે કહેતા હો કે સમસ્ત વસ્તુના કારણ ભગવાન છે, તો આ દેખીતું જેટલું છે એના પણ કારણ કોણ છે? ભગવાન જ છે, અલગ કોઈ દી હોઈ શકે નહીં. અને શ્રુતિ વચનોથી શ્રી આચાર્ય ચરણે પ્રતિપાદિત કર્યું કે આ જેટલું દેખાય છે એ શ્રી ઠાકુરજીનું છે અને કણ કણમાં પ્રભુ રહેલા છે. તો પ્રશ્ન આવ્યો કે ભાઈ તો કેમ દેખાતા નથી? તો આચાર્ય ચરણે આજ્ઞા કરી કે ભાઈ તમે જ સંસાર ઉભો કર્યો છે. આ ક્યાંના કે બાંગાના, આ ભલસાણના, પછી આ લલોઈના, આ તમારો ખેતર ને આ અમારો ખેતર, આ ભારત ને આ પાકિસ્તાન, આને કહેવાય સંસાર. જો બધી ઝંઝટનો જો મોટામાં મોટો કોઈ કારણ હોય, મારા તરફથી ઊભી થાય કે તમારા તરફથી, એ બધામાં કારણ સંસાર હોય છે. એવું આચાર્ય ચરણ બહુ સ્પષ્ટપણે આ પ્રતિપાદિત કરે છે. અને જીવ બિચારો જીવ છે, એ બિચારો સંસારમાં આવશે. તમારે ખેતરમાં એવું બનતું હોય કે ઓલી કાંટાની વાળો ધીમે ધીમે ફૂટ ફૂટ સરકાવે એમાં વાંધો નથી, પણ પાછો વાવણી ચાલુ કરી દે ને ત્યાં વાંધો પડે કે ભાઈ સરકાવે છુટ્ટી રાખે તો બરાબર છે, પણ વાવણી શું કામ કરે છે? ને વાવણી કરે એમાંય વાંધો નહીં, પણ મોલ ઉતારે ને ત્યારે મોટો બખેડો થાય. કેમ કે સંસાર છે, અહમતા મમતાત્મક સંસાર છે, જ માયા છે. અને એ માયાથી છૂટવાનો ભગવદ્ ગીતામાં ભગવાન આજ્ઞા કરે છે, દૈવી હેષા ગુણમયી મમ માયા દુરત્ય મામેવ યે પ્રપદ્યન્તે માયામેતામ તરંતિ તે. મારી આ દૈવી માયા છે, આસુરી માયા નથી. દૈવી માયાની એક વિશેષતા હોય છે કે ભગવાનને દૈવી માયા અંતર્ગત જ્યારે ફસાયેલો જીવ હોય તો ક્યારેક જો એની ઉપર દયા આવી જાય ને, એને તો પુષ્ટિ કહેવાય, કૃપા કહેવાય. એટલે આચાર્ય ચરણે સર્વ આચાર્યોથી અલગ હટીને
એક કૃપા નામનો મજબૂત તત્વ એને આપે પકડ્યો. એમની કૃપા મેળવો, બીજું બધું ગૌણ છે. હવે એના માટે શું કરવું? તો એમને સેવો, જો મીઠા વચન અને નિસ્વાર્થ ભાવે સેવા, આ બે એવી વસ્તુ છે કે જીવથી લઈ ને ભગવાન સુધી બધાને પીગલાવી. તમારો દુશ્મન આવે એની સામે પણ મીઠા વચન બોલો, એના બે વખાણ કરો ને બે હાથ ને ત્રીજું માથું નમાવો એટલે એ રાજી જતું કરે, આસુરીઓને છોડીને. આ એક વૈશિષ્ટ્ય છે. ભગવાન કહે છે મારી દૈવી માયા છે, ગુણમયી છે, ત્રિગુણાત્મિકા છે, દુરત્ય છે, એને પાર કરવી મુશ્કેલ છે. હમણાં બધા જેટલા બેઠા છે બધા ઈ ચક્કરમાં છે, ઈ જ માયાની દેવી માયાના ચક્કર. પણ મામેવ એ પ્રપદ્યંતે, મને જ મારી જે પ્રપત્તિ કરે છે, મારે જ શરણે આવે છે, મારા ચરણારવિંદ પકડી લે છે. માયામ એતામ તરંતી તે આ માયાને પાર કરી શકે છે. એટલે આચાર્ય ચરણે આજ્ઞા કરી, શ્રી ઠાકુરજીની સેવા કરો. જોજો મર્યાદામાં પણ જે સ્વરૂપ હોય, ચાહે મદન મોહનજી સ્વરૂપે હોય, તમે વૃંદાવનમાં જાઓ, વ્રજભૂમિમાં જયારે વિચરણ કરો, કોઈ સીમા નથી, એટલા લોકો ભગવાન કૃષ્ણને ભજી રહ્યા છે. કોઈ બાલકૃષ્ણજી રૂપે, કોઈ મદન મોહનજી રૂપે, અલગ અલગ કેટલા સ્વરૂપો ત્યાં જોવા મળે. એમને પણ ફલ મળે છે, એ આનંદ ઉઠાવે છે, એ કીર્તન કરે છે, બધું કરે છે, નથી કરતા એવું નથી. પણ મર્યાદા ભક્તિનો છેડો જઈને ક્યાં ઉભો રહે છે? સાલોક્ય સાષ્ટી સામીપ્ય સારૂપે કત્વમપ્યત દીયમાનમ ન ગૃહ્ણાતિ વિના મત સેવનમ જનાહ. મર્યાદા ભક્તિની આ એક સમસ્યા છે કે અંતે જઈને જ્યારે પ્રભુ પ્રસન્ન થાય, પ્રભુમાં પ્રેમ જાગ્યા અને પ્રભુને તમારા ઉપર દયા આવે, તો મર્યાદા માર્ગી જીવ માંગે છે શું? કે આપની અતિ પ્રિય જે મુક્તિ છે એ અમને આપે. અને ભગવાન એટલા દયાળુ છે કે મુક્તિ આપી દે. શ્રીમદ ભાગવત નું આ સત્ય છે. રાજન પતિર ગુરુ ભવતામ યદુનામ દૈવમ પ્રિય કુલપતે ક્વચ કિંકરોવા અસ્ત્વેવ મેવ ભગવાન ભજતામ મુકુંદો મુક્તિમ દદાતિ કરિચિત સ્મન ભક્તિ યોગમ. એક પાકું માનજો, મુક્તિ હજી પણ દયા રાખીને કોઈ પણ માંગવા આવે તો પ્રભુ આપે છે. ભક્તિનું દાન તો આચાર્ય ચરણની કૃપા પુષ્ટિમાં થાય ત્યારે જ જીવાત્માને મળે છે, એના સિવાય મળતો નથી. એટલે જ ગોપાલદાસજીએ આપણે ગાયું છે ને, ભક્તિ સુંદરી ને માયા દાસી દેવ બે મૂર્ત પ્રગટાવી, હરિને મન ભાવી. ભક્તિ છે શ્રી હરિને મન ભાવે. આ બધા ધોળપદ વૈષ્ણવે કરવા જોઈએ, ખાલી કરવા માટે નહીં. આ ધોળપદમાં કેટલો સાર ને કેટલો ખજાનો ભર્યો છે. આપણા જે ગુજરાતી કવિઓ થયા એનો દયા માનો આપણા ઉપર, વૈષ્ણવ સમાજ ઉપર, કે એમણે સરળ ભાષામાં વેદોના, શ્રીમદ ભાગવતના, ભગવદ્ ગીતાના, શ્રુતિ સ્મૃતિના સિદ્ધાંતો સરળ ભાષામાં આપણી સામે મૂક્યા. પણ આપણે એને સરળ ભાષાને શીખીને મનમાં ને હૃદયમાં ઉતારતા નથી. હવે પુષ્ટિમાં બીજો શું ફરક? એક તો ભક્તિનું દાન થાય, જેથી આધુનિક જીવને પણ જો સેવા કરવાની ઈચ્છા જાગે તો સમજવાનું કે હવે પુષ્ટિ રૂપી કૃપાની શરૂઆત એ જીવાત્મા ઉપર થવા લાગી.
જ્યારે ફલદાનનો સમય આવે ત્યારે મર્યાદા માર્ગમાં મુક્તિ અને પુષ્ટિ માર્ગમાં સ્વરૂપાનંદનું દાન. સ્વરૂપાનંદનું દાન એટલે આપ પોતે જ અમારા થઈ જાઓ. પાસેની વસ્તુ માંગવી એના કરતા એમના સહિત આખા ને આખા અમારા થઈ જાઓ, બીજી ઝંઝટ જ ન જોઈએ. એટલે જ વૃત્રાસુર ચતુશ્લોકીમાં વૃત્રાસુરને કહ્યું કે બોલ તને અર્થ પુરુષાર્થ રૂપે શું જોઈએ છે, માંગ. ત્યારે એને સ્પષ્ટ કહ્યું, નનાક પૃષ્ઠમ ન ચ પારમેષ્ઠ્યમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિ રપુનર્ભવમ વા સમંજસત્વા વિરહ્ય કાંક્ષી. નાક પૃષ્ઠ એટલે નાક એટલે આ નાક નહીં, સ્વર્ગના જે 18 નામ છે એમાં એક નામ છે નાક, અને એનો પૃષ્ઠ એટલે ઇન્દ્રનું સ્થાન. નનાક પૃષ્ઠમ, મહારાજ આપને છોડીને, જોજો ધ્યાન દેજો, આપને છોડીને મારે ઇન્દ્રનું સ્થાન પણ જોતું નથી. નચ પારમેષ્ઠ્યમ, પરમેષ્ઠી એટલે બ્રહ્મા. આપ ન મળો અને બ્રહ્માજીનું સ્થાન સામે મૂકો, અમારે નથી જોતું. ન સાર્વભૌમમ, પૂરી ભૂમિ ઉપર મારો વર્ચસ્વ. આપ નથી તો એ વર્ચસ્વ શું કામનું? ન સાધિપત્યમ, ન પાતાળ લોક જોઈએ છે. ન યોગ સિદ્ધિ, યોગ સિદ્ધિ જ્યારે કોઈને પ્રાપ્ત થઈ જાય તો 1 મિનિટમાં માખી જેવો બની જાય, બીજી મિનિટમાં હાથી જેવો બની જાય, 1 મિનિટમાં સાવ હળવો થઈ જાય, 1 મિનિટમાં ખૂબ ભારી થઈ જાય. અરે અહીં સુધી નહીં કે કોઈ બીજાના પેટમાં જઈને ભોજન કરેલું હોય ખાલી કરવું હોય તો યોગ સિદ્ધિથી ખાલી થઈ શકે. બોલો બોલો 15 મિનિટ પછી કે આ શું થઈ ગયું, પેટ ભરીને જમ્યો તો બધું ખાલી. યોગની સિદ્ધિના અષ્ટ સિદ્ધિઓના ઘણા વિવિધ જેને કહેવાય ને કે પ્રકારો છે. અપુનર્ભવમ વા, અને કોઈ આપ આજ્ઞા કરો કે તને મોક્ષ આપી દઉં, પાછા સંસારમાં ના આવું, એ પણ નથી જોતું. સમંજસત્વા વિરહ્ય કાંક્ષે, હે મહારાજ આપનું વિરહ કરીને, આપનાથી દૂર રહીને આ બધું મળતું હોય ને તો મારે જોતું નથી. તો કઈ રીતે જોઈએ છે? આપ મળો પછી ભલે આખી લિસ્ટ આપ લઈ આવો, અમને કઈ વાંધો નથી. એ જ સિદ્ધાંત શ્રી મહાપ્રભુજીએ આપણા પુષ્ટિ માર્ગમાં રાખ્યો છે. ઘર પણ જોઈએ છે, ખેતરે જોઈએ છે, વ્યાપાર પણ જોઈએ છે, છોકરાઓ પણ થાય, એનાય લગ્ન ગોઠવાય, પણ મહારાજ આપ વચ્ચે બિરાજવા જોઈએ. આપ ન હો ને તો આ બધું બેકાર. એટલે આચાર્ય ચરણ આજ્ઞા કરે છે, હરિમૂર્તિ સદા ધ્યેયા, આનંદ માત્ર કરપાદ મુખો દરાદી. એવા જે આનંદમય સ્વરૂપ કે જે વેચવા વાળાની દુકાનમાં બિરાજતા હોય ત્યારે ભલે એક મૂર્તિ રૂપે છે, પણ જ્યારે આચાર્ય ચરણ વલ્લભકુલ પાસે પધારે અને વલ્લભકુલ શ્રી મહાપ્રભુજીની કાનીથી, જોજો મારે આ વાતનો તમને એટલે ખુલાસો કરવો પડે, માત્ર બસ અમે ચરણ સ્પર્શ કરી લઈએ એટલે જા તારે ઠાકુરજી પુષ્ટ થઈ ગયા, આ પ્રકાર અગર જો આપણા વ્યવહારમાં ક્યાંય તમને દેખાય તો એ ઉત્તમ ક્રમ નથી. ઉત્તમ ક્રમ એ છે કે આચાર્ય ચરણ અને શ્રી પુરુષોત્તમજી શ્રી હરિરાય મહાપ્રભુએ જે પુષ્ટ કરવાનો પ્રકાર બતાડ્યો છે એ પ્રકાર અમે પૂર્ણ કરી ને પ્રભુને વિનંતી કરીએ કે આચાર્યજીના હૃદયમાં લક્ષ્મી સહસ્ર લીલાભિસેવ્ય માનમ કલાનિધિમ, એ જે આનંદમય સ્વરૂપ આપ જે શ્રી આચાર્ય ચરણના હૃદયમાં બિરાજો છે. ભગવાને ભગવદ્ ગીતામાં આજ્ઞા કરી છે, પ્રત્યેક જીવ માત્રમાં હું અંતર્યામી રૂપે છું. અંતર્યામી રૂપે જીવ માત્રમાં બિરાજે છે ઈ બ્રહ્મ અમને બહુ ગમે છે, નથી ગમતા એવું નથી, પણ અમારે જેમને અમારા ઘરે પધરાવીને સેવવા છે
એ બ્રહ્મ તો સ્વામીની રૂપ અત્યંત પ્રિય એવા શ્રી આચાર્યજીના હૃદયમાં લીલાત્મક જે આનંદ ઉઠાવી રહ્યા છે, બિરાજી રહ્યા છે, એ બ્રહ્મનું સ્થાપન અમે